નમસ્તે નમસ્તે નમસ્તે. તો આજે આપણે સામાજિક વિજ્ઞાન ધોરણ 8ના પાઠ નંબર 4ની સ્વાધ્યાય પોથીના પ્રશ્નોના જવાબો જોઈશું. આની પહેલાં આપણે પાઠ નંબર 1 અને પાઠ નંબર 2ના સ્વાધ્યાયના પ્રશ્નો જોઈ ચૂક્યા છીએ. તો હવે આપણે જોઈએ પાઠ નંબર 4ના પ્રશ્નોના જવાબો. પ્રશ્ન 1, નીચે આપેલ દરેક પ્રશ્નોના ઉત્તર માટે આપેલ વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધીને કૌંસમાં લખો. 1, 17મી સદીમાં સુરતના નીચે પૈકી કઈ યુરોપિયન કંપનીના ગોદામ અને કારખાના ન હતા? તો અહીંયા આપણો જવાબ બનશે બી, ડેનિશ. પ્રશ્ન 2, તમારે ફોર્ટ સેન્ટ જ્યોર્જ કિલ્લાની મુલાકાત લેવી છે તો તમે કયા શહેરમાં જશો? તો અહીંયા આપણો જવાબ બનશે સી, ચેન્નઈ. પ્રશ્ન 3, નવી દિલ્હીનું નિર્માણ કાર્ય કરવા તેની ડિઝાઇનની કામગીરી કોને સોંપવામાં આવી હતી? તો અહીંયા આપણો જવાબ બનશે એ અને બી બંને, એટલે કે લ્યુટિયન્સ અને હર્બર્ટ બેકર. પ્રશ્ન 4, આધુનિક ભારતના સર્જક તરીકે કોને ઓળખવામાં આવે છે? તો અહીંયા આપણો જવાબ બનશે સી, ડેલહાઉસી. પ્રશ્ન 5, ભારતમાં બનતા સુતરાઉ કાપડ વિશે નીચેના પૈકી કયું વિધાન લાગુ પડતું નથી? તો અહીંયા આપણો જવાબ બનશે સી, તેવું કાપડ તૈયાર કરવા મશીનનો ઉપયોગ કરવામાં આવતો હતો. પ્રશ્ન 6, નીચે આપેલ પૈકી કઈ ઇમારત દિલ્હી સ્થિત નથી, એટલે કે દિલ્હીમાં નથી? તો અહીંયા આપણો જવાબ બનશે બી, ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ. આ આવે છે બેંગલુરુમાં. પ્રશ્ન 7, ભારતમાં સ્વદેશી આંદોલનો દરમિયાન કયા ઉદ્યોગોને પ્રોત્સાહન મળ્યું? તો અહીંયા આપણો જવાબ બનશે ડી, આપેલ તમામ, એટલે કે ગ્રામ ઉદ્યોગ, કુટીર ઉદ્યોગ અને હુનર ઉદ્યોગ. પ્રશ્ન 8, ભારતીય કારીગરો દ્વારા બનાવેલી કઈ સાડીઓ ખૂબ જાણીતી હતી? તો અહીંયા આપણો જવાબ બનશે એ અને બી બંને, બાંધણી અને પટોળા. પટોળા છે પાટણના. પ્રશ્ન 9, ભારતીય બનાવટના કયા કપડાં અમીરોની ઓળખ ગણાતા હતા? તો અહીંયા આપણો જવાબ બનશે એ અને બી બંને, મલમલ અને પટોળા. પ્રશ્ન 10, વર્તમાન રાષ્ટ્રપતિ ભવન પહેલાં કયા નામે ઓળખાતું હતું? તો અહીંયા આપણો જવાબ બનશે એ, વાઇસરોય હાઉસ. પ્રશ્ન 11, નીચે આપેલ પૈકી કયો ઉદ્યોગ ભારતનો પરંપરાગત ઉદ્યોગ કહી શકાય નહીં, એટલે કે પહેલેથી નથી થતો આવતો એવો ઉદ્યોગ? તો અહીંયા આપણો જવાબ બનશે બી, કાગળ ઉદ્યોગ. પ્રશ્ન 12, ભારતમાં કાપડની મિલ સૌ પ્રથમ ક્યાં શરૂ થઈ હતી? તો અહીંયા આપણો જવાબ બનશે સી, મુંબઈ ખાતે. પ્રશ્ન 13, ભાતીગળ ભાતવાળી સાડીઓની કિનારી બનાવવા માટેના મહત્વના 2 કેન્દ્રો કયા હતા? તો અહીંયા આપણો જવાબ બનશે બી, સોલાપુર અને મદુરાઈ. પ્રશ્ન 15, પ્રથમ વિશ્વયુદ્ધ બાદ ભારતમાં નીચે પૈકી કયા ઉદ્યોગોને પ્રોત્સાહન મળ્યું હતું? તો અહીંયા આપણો જવાબ બનશે સી, કાપડ ઉદ્યોગ. પ્રશ્ન 16, નીચેના આપેલ જોડ પૈકી કઈ યોગ્ય નથી? તો અહીંયા આપણો જવાબ બનશે ડી, નવી દિલ્હીના ડિઝાઇનર જ્યોર્જ ચાર્લ્સ. પ્રશ્ન 2, નીચેના વિધાનોની ખાલી જગ્યાઓ પૂરો. 1, આપણું મુંબઈ શહેર પહેલાં એક ટાપુ હતું. પ્રશ્ન 2, અંગ્રેજોએ મરાઠાઓ પાસેથી દિલ્હી જીતી લીધું હતું. પ્રશ્ન 3, અંગ્રેજોના આગમન પહેલાં ભારતના ગૃહ ઉદ્યોગોનો સુવર્ણ યુગ હતો. પ્રશ્ન 4, જમશેદજી તાતાએ હાલના જમશેદપુરમાં લોખંડનું સૌપ્રથમ કારખાનું સ્થાપ્યું હતું. પ્રશ્ન 5, અનેક ગૃહ ઉદ્યોગોના કારણે ભારતની ગ્રામ અર્થવ્યવસ્થા મજબૂત હતી. પ્રશ્ન 2બ, મને ઓળખો, હું કોણ છું? 1, મેં મુંબઈ બંદર બ્રિટનના સમ્રાટ પાસેથી ભાડે લીધું હતું. તો અહીંયા આપણો જવાબ છે ઈસ્ટ ઇન્ડિયા કંપની. પ્રશ્ન 2, હું આઝાદ ભારતનું ખૂબસૂરત મહાનગર અને રાજધાની છું? તો આપણી રાજધાની છે ભાઈ દિલ્હી. પ્રશ્ન 3, મેં ભારતમાં તાર ટપાલ વ્યવસ્થાની શરૂઆત કરાવી હતી. તો અહીંયા આપણો જવાબ બનશે ડેલહાઉસી. પ્રશ્ન 4, મને ભારતનું માન્ચેસ્ટર ગણવામાં આવતું હતું. તો અહીંયા આપણો જવાબ બનશે અમદાવાદ. પ્રશ્ન 2 ક, એટલે કે સી, ખોટા વિધાનો પર છેકો મારી નીચેના વિધાનોને સાચા બનાવો. 1, પ્રાચીન સમયમાં દિલ્હી સલ્તનત અને મુઘલ શાસનની રાજધાની હતું. તો અહીંયા મુંબઈ ઉપર છેક મારશું. 2, મુઘલ યુગમાં સુરત પશ્ચિમ ભારતનું મહત્વનું વાણિજ્ય બંદર હતું. તો અહીંયા ગોવા ઉપર ચેક મારશું. 3, રેલવેની સ્થાપના બાદ દિલ્હી કિલ્લાની બહાર વિસ્તારવા લાગ્યું. તો અહીંયા ચેન્નઈ ઉપર આપણે ટીક કરશું. પ્રથમ વિશ્વયુદ્ધના દબાણને કારણે ભારતમાં ઔદ્યોગિક વિકાસને વેગ મળ્યો. તો અહીંયા દ્વિતીય ઉપર ચેક મારશું. 5, પ્રાચીન લોખંડના ઉદ્યોગમાં લોખંડને પીગાળવા માટે કોલસો જરૂરી હતો. તો અહીંયા બરફ ઉપર ચેક મારશું. પ્રશ્ન 3, નીચે આપેલ પ્રશ્નોના 1-2 વાક્યમાં જવાબ લખો. 1, સુરત શહેરનો ઇતિહાસ કેવો છે? જવાબ, સુરત શહેરનો ઇતિહાસ વૈવિધ્યપૂર્ણ, રસિક અને રોમાંચક છે. પ્રાચીન સમયમાં સુરત મહત્વનું ઔદ્યોગિક અને વાણિજ્ય કેન્દ્ર છે.
પ્રશ્ન 2, અંગ્રેજોએ વેપારી મથકો તરીકે કયા કયા શહેરોનો વિકાસ કર્યો હતો? જવાબ, અંગ્રેજોએ વેપારી મથકો તરીકે મુંબઈ, મદ્રાસ અને કલકત્તાનો વિકાસ કર્યો હતો. પ્રશ્ન 3, સુરતમાં કઈ કઈ યુરોપિયન પ્રજાઓ ગોદામો સ્થાપ્યા હતા? જવાબ, સુરતમાં ફિરંગીઓ, ડચ અને અંગ્રેજોના ગોદામો સ્થપાયેલા હતા. પ્રશ્ન 4, નવી દિલ્હીમાં કઈ કઈ યાદગાર ઇમારતોનું નિર્માણ કરવામાં આવ્યું હતું? જવાબ, નવી દિલ્હીમાં વાઇસરોય હાઉસ, રાજપથ માર્ગ, સરકારી વહીવટી ઇમારતો, સચિવાલય જેવી યાદગાર ઇમારતોનું નિર્માણ કરાવવામાં આવ્યું હતું. 5, અંગ્રેજોના આગમન પહેલાં ભારતમાં કયા કયા ઉદ્યોગોનો વિકાસ મોટા પાયે થયો હતો? જવાબ, અંગ્રેજોના આગમન પહેલાં ભારતમાં ઢાકાની મલબર, જરીકામ, રંગકામ, પીંજણકામ વગેરે ગૃહ ઉદ્યોગોનો મોટા પાયે વિકાસ થયો હતો. પ્રશ્ન 6, 19મી સદીના અંત ભાગમાં ભારતમાં કયા કયા ઉદ્યોગોનો વિકાસ થવા લાગ્યો હતો? જવાબ, 19મી સદીના અંત ભાગમાં ભારતમાં શણ, સુતરાઉ કાપડ, લોખંડ પોલાદ, કાગળ, રસાયણ, ચામડા કમારવાના અને જહાજ બાંધવા જેવા ઉદ્યોગોનો વિકાસ થવા લાગ્યો હતો. 7, ગુજરાતમાં કાપડની મિલો સૌપ્રથમ કોણે શરૂ કરી હતી? જવાબ, ગુજરાતના અમદાવાદમાં રણછોડલાલ છોટેલાલ ઈસવીસન 1861માં મે માસની 30 તારીખે સૌપ્રથમ કાપડની મિલ શરૂ કરી હતી. પ્રશ્ન 8, ગાંધીજીના આગમન બાદ ભારતમાં કયા કયા ગૃહ ઉદ્યોગોનો અને અન્ય ઉદ્યોગોને પ્રોત્સાહન મળ્યું? જવાબ, ભારતમાં સ્વદેશી આંદોલન શરૂ થતાં ભારતમાં ગ્રામ ઉદ્યોગ, હાથકાતણ, હાથવણાટ ઉદ્યોગ અને હુનર ઉદ્યોગોને પ્રોત્સાહન મળ્યું હતું. પ્રશ્ન 9, ભારતમાં લોખંડ પોલાદના કારખાના ક્યાં ક્યાં શરૂ થયા? જવાબ, ભારતમાં જમશેદપુરમાં લોખંડ પોલાદનું કારખાનું સ્થપાયા પછી ભારતમાં કુલ્કી, બુરહાનપુર, ભદ્રાવતી વગેરે સ્થળોએ લોખંડ પોલાદના કારખાના સ્થપાયા. પ્રશ્ન 3b, જોડકા જોડો. અ વિભાગની વિગતોને બ વિભાગ સાથે આપણે જોડવાની છે. તો પહેલું મુંબઈ, તો એની સામે આવશે સી, આજનું સૌથી મોટું ઔદ્યોગિક વાણિજ્યક કેન્દ્ર. બીજું સુરત, તો એની સામે આવશે ડી, અંગ્રેજોએ પોતાની પહેલી કોઠી ત્યાં સ્થાપી હતી. ત્રીજું ચેન્નઈ, તો એની સામે આવશે એ, ફોર્ટ સેન્ટ જ્યોર્જ. અને ચોથું કલકત્તા, તો એની સામે આવશે ઈ, ફોર્ટ વિલિયમ. અને પાંચમું બેંગ્લોર, તો એની સામે આવશે બી, ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ, જેની પહેલાં આપણે વાત કરી લીધી. પ્રશ્ન 4, નીચે આપેલ શબ્દોની સંકલ્પના સમજાવો. 1, વાણિજ્ય કેન્દ્ર. જવાબ, વાણિજ્ય કેન્દ્ર એટલે વેપારનું મહત્વનું કેન્દ્ર જેમાં ચીજ વસ્તુઓ અને સેવાઓના ક્રય અને વિક્રયની પ્રવૃત્તિ અને તેમાં મદદ થતી અન્ય પ્રવૃત્તિઓનો સમાવેશ થાય છે. ગૃહ ઉદ્યોગ, ગૃહ એટલે ઘર. હવે આપણે જવાબ સમજીએ. ગૃહ ઉદ્યોગમાં કોઈ કુટુંબ અથવા કોઈ પેઢી દર પેઢી કોઈ ચોક્કસ ચીજ વસ્તુનું ઉત્પાદન કરે છે. આમ વસ્તુ મોટાભાગે ઘરમાં જ બનતી હોવાથી કારખાનામાં વધારાની જમીનની જરૂર રહેતી નથી. આથી જ આ ઉદ્યોગને ગૃહ ઉદ્યોગ કહે છે. એટલે કે મોટાભાગે ઘરની અંદર અથવા ઘરની જે જગ્યા હોય એમાં થતો હોય છે. પ્રશ્ન 3, પરંપરાગત ઉદ્યોગો. જે ઉદ્યોગો કોઈ કોમ કે કુટુંબ પેઢી દર પેઢી ચાલી રહ્યા છે તેને પરંપરાગત ઉદ્યોગો કહેવાય છે. જેમ કે સુતરાઉ કાપડ, શિલ્ક કલા, ધાતુ કલા એ આપણા પરંપરાગત ઉદ્યોગો છે. પ્રશ્ન 4b, ઐતિહાસિક કારણ આપો. 1, અંગ્રેજોના આગમન બાદ ભારતમાં ઉદ્યોગો પડી ભાંગ્યા. કારણ કે જવાબ, ઇંગ્લેન્ડના આધુનિક કારખાનાઓના વિકાસના કારણે ગૃહ ઉદ્યોગોની પડતી શરૂ થઈ. ઇંગ્લેન્ડના ઉદ્યોગોના વિકાસ માટે અંગ્રેજો ભારતમાં વધુને વધુ પ્રદેશો ઉપર શાસન સ્થાપવા માંગતા હતા. ભારતના સસ્તા ભાવે ખરીદેલો કાચો માલ યુરોપ ઇંગ્લેન્ડમાં વધુ ભાવથી વેચીને કંપનીને મોટો નફો મળતો હતો. આથી ભારતના ઉદ્યોગો પડી ભાંગ્યા. પ્રશ્ન 2, ભારતમાં હાથવણાટનું કામ કરનાર કારીગરો બેરોજગાર બન્યા. કારણ કે જવાબ, અંગ્રેજ શાસન દરમિયાન કાપડ વણાટના કારીગરો અને કાપડ ઉદ્યોગોને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. ભારતીય બજારોમાં બ્રિટનનું કાપડ સસ્તા ભાવે વેચાતું હતું, જેના કારણે આધુનિક ટેકનોલોજીથી કાપડ ઉત્પાદન શરૂ થતાં ભારતીય કારીગરો બેરોજગાર બન્યા. હવે આગળનો પ્રશ્ન જોતા પહેલાં કહી દઉં કે જો તમારે સ્વાધ્યાય જે આવ્યા છે ચોપડીમાં એના પ્રશ્નોને યાદ રાખવા છે તો એની ટ્રીકો એટલે કે રીતો આપના વિડીયોઝ પણ મેં બનાવેલા છે. તમે પ્લેલિસ્ટના સેક્શનમાં જશો તો એમાં તમારા ધોરણની પ્લેલિસ્ટ તમે જોઈ શકશો અને એમાં તમે જે વિડીયો ગોતો છો એ લગભગ મળી જશે. અને તમે જોશો એટલે તમને એમાં ઘણું ખરું યાદ રહી જશે. એ બાબતની મને પૂરેપૂરી ખાતરી છે. તો હવે આગળ વધીએ. પ્રશ્ન 5, મુદ્દાસર જવાબ આપો. પ્રશ્ન 1, અંગ્રેજોએ બનાવેલી ભારતની નવી રાજધાની વિશે ટૂંકમાં જણાવો. જવાબ, અંગ્રેજો દિલ્હીને એમની ઓળખનું આધુનિક નગર બનાવવા માંગતા હતા. આથી દિલ્હીના કેટલાક જૂના કામદારો જેવા કે કિલ્લા, ઇમારતો, બગીચા, મસ્જિદો વગેરે તોડીને અંગ્રેજોએ તેમના માટે સુરક્ષિત નગર બનાવ્યું. રેલવેની સ્થાપનાની બાદ દિલ્હી કિલ્લાની બહાર વિકસવા લાગ્યું. જૂની દિલ્હીથી દક્ષિણમાં આવેલ રાયસીન પહાડી વિસ્તારમાં હાલની નવી દિલ્હીનું નિર્માણ શરૂ થયું.
એડવર્ડ લુટિયન્સ અને હર્બર્ટ બેકરને નવી દિલ્હીની ડિઝાઇનની કામગીરી સોંપવામાં આવી? પ્રશ્ન 2. અંગ્રેજોના આગમન સમયે ભારતના ગૃહ ઉદ્યોગોની પરિસ્થિતિ શું હતી? જવાબ: અંગ્રેજોના આગમન સમયે ભારતના ગૃહ ઉદ્યોગોનો સુવર્ણકાળ ચાલતો હતો. ઢાકાની મલમલ, સુરતનું જરીકામ, રંગકામ, છાપકામ તેમજ બનારસની સાડીઓ, પાટણના પટોળા વગેરેના ગૃહ ઉદ્યોગોના મોટા પાયે વિકાસ થયેલો હતો. આપણા વણકરો સુતરાઉ કાપડનું પીંજણકામ, વણાટકામ અને રંગકામ જાતે જ કરતા હતા. તેઓ કેસુડાના વૃક્ષનો ઉપયોગ કરીને કાપડને રંગતા હતા. તેઓ શાળ ઉપર કાપડ તૈયાર કરતા હતા. આ ઉપરાંત દેશમાં ધાતુશિલ્પ અને કાષ્ઠકલાની અનેક વસ્તુઓ પણ બનતી હતી. પ્રશ્ન 3. અંગ્રેજોના આગમન સમયે ભારતના કાપડ ઉદ્યોગની સ્થિતિ વિશે જણાવો. જવાબ: અંગ્રેજોના આગમન સમયે વણકરો સુતરાઉ કાપડનું વણાટકામ, રંગકામ જાતે જ કરતા હતા. કેસુડાના વૃક્ષનો ઉપયોગ કરીને તેઓ કપડાને રંગવાનું કામ કરતા હતા. તેઓ શાળ ઉપર કાપડ તૈયાર કરતા હતા અને આ સમયે વણકર દ્વારા બનાવેલી બાંધણી, પટોળા જેવી સાડીઓ ખૂબ જ જાણીતી હતી. મલમલ અને પટોળા અમીરોની ઓળખ ગણાતા હતા. પ્રશ્ન 4. ભારતમાં લોખંડ પોલાદ ઉદ્યોગના વિકાસના તબક્કા જણાવો. જવાબ: પ્રથમ વિશ્વયુદ્ધના દબાણના કારણે ભારતમાં ઔદ્યોગિક વિકાસને વેગ મળ્યો. જમશેદજી તાતાએ છાંકચીમાં લોખંડનું સૌપ્રથમ કારખાનું સ્થાપ્યું. આ કારખાનાની સ્થાપના થતાં જ ભારતમાં લોખંડ પોલાદ જેવા પાયાના ઉદ્યોગોની શરૂઆત થઈ. નવી પદ્ધતિથી લોખંડનું ઉત્પાદન શરૂ થવાથી ભારતમાં ભઠ્ઠીમાંથી પીગાળેલ બનાવવામાં આવતા લોખંડનો યુગ પૂરો થયો. કારણ કે એમાં કોલસાની જરૂર પડતી હતી. અંગ્રેજોના નવા કાયદા મુજબ હવે જંગલમાંથી કોલસો મેળવવો મુશ્કેલ થયો. લોખંડ પોલાદના ઉત્પાદનની શરૂઆત થતાં બીજા ક્ષેત્રમાં ઉદ્યોગોનો શરૂઆત થઈ. પ્રવૃત્તિ 1. ભારતના રેખાંકિત નકશામાં નીચે આપેલ સ્થળોનું નિર્દેશન કરો. દિલ્હી, અમદાવાદ, જમશેદપુર, મુંબઈ, ચેન્નઈ અને બેંગલુરુ. તો ભાઈ આ નકશો આપેલો છે, એમાં આપણે બધા નામ લખવાના છે. તો ભાઈ અમદાવાદ આપણા ગુજરાતમાં દર્શાવવું, દિલ્હી છે અહીંયા મધ્યમાં દર્શાવવું, મુંબઈ છે અહીંયા મહારાષ્ટ્રમાં, પછી છે બેંગલુરુ તો કર્ણાટકમાં, પછી ચેન્નઈ તો ચેન્નઈમાં, આ બાજુ કલકત્તા અને એની ઉપર જમશેદપુર. તમારા જિલ્લામાં ચાલતા ઉદ્યોગોના નામની યાદી તૈયાર કરો. તો બસ અહીંયા આપણો આ વિડીયો પૂરો થાય છે. મને આશા છે કે તમને જે જવાબ ગોતવા આવ્યા હતા એ તમને મળી ચૂક્યા છે. મેં વચ્ચે કીધું એમ કે તમારે સ્વાધ્યાય જે ચોપડીમાં આપેલા છે એના જે પ્રશ્નો છે એને યાદ રાખવા હોય તો આ જ ચેનલમાં અંદર જઈને પ્લેલિસ્ટ ખોલજો, તમને તમારો વિડીયો મળી જશે અને બાકીના વિડીયો જલ્દીથી આવી જશે. બાકી તમને આમાંથી કંઈ મદદ મળી હોય, એટલે કે તમે જે ઈચ્છતા હતા એ થયું હોય તો આ વિડીયોને આગળ મોકલજો અને આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો. હવે મળીએ નવા વિડીયોમાં. ત્યાં સુધી ભણતા રહો, ગણતા રહો, આગળ વધતા રહો. ધન્યવાદ.